એક કઈ નામ નથી લેતા, બધાય શરમના સાટલા છે. એટલે તો ફાઇનલી આપણે હવે ઘરે આવી ગયેલા છીએ. આપણે વાડીએથી ને તમે જોઈ શકો છો આપણી તબિયત તો પહેલાં નોરતાને હતી આપણી ખરાબ હતી, પણ આપણે બીજા નોરતા વ્લોગ ઉતારવાનું નક્કી કર્યું ને તમે જોઈ શકો છો આપણે કરી નાખ્યું ક્લિયર. આપણે થોડોક અવાજ ડીમ હતો એટલે કરી નાખ્યું હતું. આપણે કાંઈ બોલતા નહોતા ને આપણે કરી નાખ્યો તો વોઇસ ફિટ ને તમે જોઈ શકો ને. આપણે હજી લાઈકમાં ચેનલમાં હજી નવા આવ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને. આપણી તબિયત તો બહુ ખરાબ હતી એટલે આપણે પહેલાં નોરતાનાથી આપણે તો કાંઈ ઉતારી શક્યા નહોતા વ્લોગમાં, તમે જોઈ શકો છો. હાલો તમે હવે આપણે ગરબીનો નજારો બતાવીને આપણા ગામનો નજારો બતાવીને જોડાઈ રહેજો વ્લોગમાં. તો આપણે ફાઇનલી આપણે નીકળી ગયેલા છીએ ઘરની બહાર ને તમે જોઈ શકો છો કાંઈક અમારે રાતનો આવો નજારો છે ને આપણા મઠનો કંઈક આવો છે, એટલે કે આપણા કુળદેવીનું મંદિર છે ત્યાં આવો કંઈક નજારો છે ને તમે જોઈ શકો છો. આપણે એક જ છીએ ને ભાઈબંધની તો બેઠા હતા બહાર ને તમે જોઈ શકો છો. આપણે સામે છે આપણે ફૂલબાઈ માતાજીનો મઠ ને ત્યાં જઈને આપણે તેનો નજારો તમને બતાવીશું. તો ફાઇનલી આપણે નીકળી ગયેલા છીએ આપણે બ્લોગ શૂટ કરવા. તમે જોઈ શકો છો આપણા ભાઈ થઈ ગયા છે તૈયાર ને આપણે હવે નીકળી ગયા છીએ રાતના રાજા. એટલે કે તો ફાઇનલી આપણે ગયા હતા ફૂલબાઈ માતાજીના મઠે. તમે જોઈ શકો છો કંઈક બહારનો આવો નજારો છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ફૂલબાઈ માતાજીના મઠે. તમે જોઈ શકો છો આપણે દર્શન કરી લઈ માતાજીના અને આપણા આવી ગયા છે ભાઈબંધો જોઈ શકો છો તમે. અને એની આઈડી યુટ્યુબમાં છે પણ સબસ્ક્રાઈબ કરી નાખજો જલ્દીથી. ને આપણે માતાજીનું થોડું ઘણું કામ ચાલુ છે તમે જોઈ શકો છો. ને આપણા આવું કંઈક મસ્ત નજારો છે નવરાત્રિનો. આજ બીજો દિવસ છે તમે જોઈ શકો છો અને આપણે પણ દર્શન કરી લઈએ. હાલો તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે હવે માતાજીના મઢે. તમે જોઈ શકો છો મસ્ત કાંઈક આવો નજારો છે અત્યારનો. કાંઈક આવું મસ્ત અત્યારે નવરાત્રિનો દિવસ ચાલે છે ને આપણે બધા આવી ગયા હતા ને હવે જઈશું આપણે રાતે ગરબીમાં. તમે જોઈ શકો ને આપણે બનિયાનો નજારો બતાવશો ને હજી બ્લોગમાં જોડાઈ રહેજો અને હજી લાઈક છે ને સબસ્ક્રાઈબ ના કર્યો તો જલ્દીથી કરી લેજો. હાલો તો મળીએ આગળના મોશનમાં. તમે જોઈ શકો છો આ છે આપણા બધા ભાઈબંધો અને આપણે પણ આપણી ચેનલ વિશે થોડુંક કંઈક કહી છે. તમે જોઈ શકો છો ભાઈ આપણી ચેનલ વિશે થોડુંક કહી દો બધાને. એક કંઈ નામ નથી લેતા, બધાય શરમના સાટલા છે. એટલે પણ આપણે વ્લોગમાં તો જોડાઈ રહેજો. પણ દાંત આવે છે તો કાઢવો પડે છે આપણે. તો ફાઇનલી આપણે ગરબી તરફ જવા નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો તો ફાઇનલી હવે આપને તમને હવે ગરમીનો નજારો બતાવી દે. આપણે પહોંચી ગયા છીએ ગરમીમાં. તમે જોઈ શકો છો આપણે ગરમીનો તમને નજારો બતાવી દે. તો ફાઇનલી આપણે પાછા ઘરે આવી ગયેલા છીએ. તમે જોઈ શકો છો અને ફૂલ આપણે નીંદર આવી રહી છે ને વાગી ગયા છે 12 કે 1 જેવો સમય થઈ ગયેલો છે ને આપણે ગરબીની મોજ માણી છીએ અને ફૂલ નીંદર આવે છે. અત્યારે આખું પણ ઘેરાય છે ને આપણે બધું વ્લોગ હવે ખતમ કરી નાખી. વ્લોગ પૂરો કરીને હવે આપણે સૂઈ જાય છે ને હવે વ્લોગ અમારો કેવો લાગ્યો છે રૂટિન કોમેન્ટમાં. અને આપણો ડેલી હવે વ્લોગ ક્યાં 9 દિવસ આપણો ડેલી આપણો વ્લોગ થોડો આવતો રહેશે ને. લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને સપોર્ટ થોડો કરતા રહેજો ને. લાઈકનું ને ઘંટીનું બટન પણ દબાવતા જજો. તો હવે આપણે વ્લોગ પૂરો કરી છીએ. આઈ લોસ્ટ ફેમિલી, બાય બાય.